અભિષેક પ્રિયો શિવ, કે પુરાણોમાં એવું વર્ણન છે કે ભગવાનને અભિષેક બહુ પ્રિય છે. પણ અભિષેક પ્રિય ઇટ ડઝન્ટ મીન કે તમે એવું મિકેનિકલી મૂકી દો. અભિષેક પ્રિય છે એટલે તમારે અભિષેક કરવાનો છે. આજે જળાધારીનો કન્સેપ્ટ છે તો એનો અર્થ એમ કે તમે કઈ નથી કરતા, તમે ખાલી એવું કહી દીધું કે ભગવાન કર્યા કરો સ્નાન, અમે ગોઠવીને જતા રહીએ છીએ. એટલે પુરાણમાં એવું છે એટલે માણસે પોતે શોધી કાઢ્યું કે આવું જડાધારીથી ટીપે ટીપે આવે. એટલે હું જયારે એવું જડાધારી જોઉં તો મને હંમેશા વિચાર આવે એનો, મને બહુ જ વિચિત્ર એવું વિચાર આવે કે તો પછી હવે માણસ એવા બધા રોબોય કાઢી દેશે ને એવા યંત્રો કાઢી દેશે કે પુષ્પ એની મેળે આવી જાય. એટલે એવું તો બધું છે જ ને પોસિબલ. માણસે પોતે ભગવાન સાથે ટોટલી કનેક્ટ થવાનું છે, એકાગ્ર થઈને પોતે પોતાની ભક્તિને જપ કરવાના છે. આવું ગોઠવવાનો શું મતલબ છે એ તો મને ખબર જ નથી. ભગવાનને અભિષેક પ્રિય છે એટલે એનો ભગવાનને કઈ પ્રિય અપ્રિય જેવું છે જ નહીં, કારણ કે સમગ્ર બ્રહ્માંડ જે છે એ રૂપે એ છે. અભિષેક પ્રિય છે એટલે મારે પ્રયત્ન કરવાનો છે. ભગવાનને દીવો કરવો કે ભગવાનને અભિષેક કરવો, ભગવાનને નૈવેદ્ય ધરવું, તો તમને લાગે છે કે ભગવાન કોઈ મનુષ્ય છે કે એવું કરવાથી એને મજા આવી જશે? ભક્તની ભાવના છે કે ભગવાને આવું હળાહળ ઝેર ધારણ કર્યું છે તો એની ભાવના છે કે હું એને અભિષેક કરું, એટલે અભિષેક કરીને મારે ભગવાન સાથેનો મારો સંબંધ ખૂબ મજબૂત બનાવવો છે. ભટકતા મનને મારે કંટ્રોલ કરવું છે, એ તાત્પર્ય એ છે. એમાં હવે તમે મિકેનિકલી બધું મૂકી દો તો ભગવાનને એકચ્યુઅલી થોડું છે. તમે ખરેખર સિદ્ધાંત તરીકે જોવો તો ભગવાનને આપણા જળની થોડી જરૂર છે. આપણે જળ ચડાવી અને આપણે આપણી આપણી ભક્તિ વધારીએ છીએ, આપણે ભગવાન સાથેનો નાતો મજબૂત કરવાની કોશિશ કરીએ છીએ. ભગવાન સાથે હું એકાગ્ર ચિત્ત થાવ એ મારો પ્રયત્ન છે. જળ જે છે એ ભગવાનની નીડ નથી, જળ ચડાવવું મારી નીડ છે. તો હવે આવા યંત્રો ગોઠવી દેવાની શું જરૂર છે? જયારે બી જડાધારી જવું ત્યારે મને થાય કે આજે આ યંત્રો શોધ્યું તો કાલે હવે એમ કહે કે ઘંટડી નથી વગાડવી, ઘંટડીનું મશીન લઈ આવો જાઓ, એટલે ઓલી ચાપ દાબો એટલે એ ઘંટડી વાગવા માંડે. બરાબર, આપણા આશ્રમમાં કેટલી વાર બધા રાજકોટ પૂછી ગયા, અમે એમ કે ઓલું ચાપ દબાવો એટલે બધા વાગવા માંડે ને, ખબર છે ને એવું મશીન આવે છે, તો કે અમારે ગિફ્ટ દેવું છે. મેં તો માર નથી દેવું, માર નથી જોતું. એ બધી વસ્તુ ભક્ત પોતે કરી અને પોતે પોતાના ઈ કર્મો કરે છે, ધેટ ઇઝ, અને એની પાછળ એની ભાવના છે, એ ભક્તિ છે. તો તમે બધા કર્મોની બાદબાકી કરી નાખો તો શું થાય? એટલે મારે અભિષેક નથી કરવો, મૂકી દો, એની અંદર પૂજારી છે પેલું ભરી દે. તો પછી એવું બી આવશે કે પેલો ફૂલવાળો જે છે એને ફૂલ મૂકીને જતો રહેશે. પછી તો કેવું રોબો આવશે કે પછી ત્યાંથી બધું એનો શિવ નિર્માણ દૂર કરી દે. એટલે જડાધારીનો કન્સેપ્ટ મારા મગજમાં તો કઈ બેસતો નથી. એટલે જડાધારી જે છે એ મનુષ્ય પોતાની એક સગવડતા માટે ઊભું કરેલું હોય એવું મને લાગે છે. એને 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 ભગવાનનો જે આપણે અજ્ઞાત દ્રવ્યથી અભિષેક કરીએ એ બધાને કોઈ કનેક્શન હોય એવું મને લાગે. ખરેખર પૂજાનો કન્સેપ્ટ તમે મને પૂછો તો એમ કે અભિષેક જ ચાલ્યા કરે તો એને કઈ તમારે વસ્ત્રો નથી પહેરાવાના, એને કઈ તમારે જમાડવાના નથી, એની કઈ આરતી આખો દી બિચારા નવડાવ્યા જ કરવાના. આમ પૂછું પૂજાનો કન્સેપ્ટ તો ષોડશોપચાર પૂજામાં પછી સ્નાન પછી વસ્ત્ર ના આવે, પછી એમ કે શૃંગાર ના આવે, કઈ આવે જ નહીં. આખો દી બિચારા નાયા જ કરવાનું. આવું થોડું હોય? તમે ષોડશોપચાર પૂજાના સ્ટેપ્સ તરીકે જુઓ તો એવી રીતે ન ચાલે, કોઈ બી રીતે ન ચાલે. શું કામ કરતા હશે તો મને નથી ખબર, પણ હોય નહીં એવું. હા, તમે એમ કે અભિષેક તમને લાઈક આપણા આશ્રમમાં સ્વામીજીને બહુ જ ગમે કે ભગવાનને અભિષેક પ્રિય છે તો આપણે જાજો બધો કરશું, તો ધેટ ઇઝ એનો એ બરાબર છે કે પૂજાનું સ્ટેપ તમે ઇલાબરેટ કર્યું તો એ બરાબર છે. પણ પછી તમે એને બસ સ્નાન કરતા જ મૂકી દો, પછી તમે હાલતા થઈ જાઓ, મંદિર બંધ કર્યું, એમાં એ ચાલ્યા જ કરો, એવું હોઈ ના શકે.
લાંબો કરો તો એ ધેટ ઇઝ એક્સેપ્ટેબલ, કે ચલો લાંબો થઈ શકે. એટલે આપણે એમ કે આખી રુદ્રી માં અભિષેક થાય, શ્રી સૂક્ત થાય, દુર્ગા સૂક્ત થાય, મેધા સૂક્ત થાય, પછી પુરુષો સૂક્ત થાય, ગંગા સૂત્ર, બધામાં અભિષેક થાય તો ધેટ ઇઝ એક્સેપ્ટેબલ, કે ભગવાનને પ્રિય છે ને એટલે વધારે કર્યું. પછી તો પૂરું કરીને અમે વસ્ત્ર શૃંગાર કરીએ છીએ ને, એટલે કરવું જોઈએ એવું. ઈ લોકો કરે છે તો એ હું માનું છું પોતાની સુવિધા માટે કરે છે એવું હું માનું છું.